કે ભગવાનનો જે ગુણ છે એ દયાવાન જ છે. ભગવાન કોઈ દિવસ કોઈનું બગાડતા નથી. દરેક જગ્યાએ ભગવાને કૃપા જ કરી છે. ભગવાને દરેકને સુખ જ આપ્યું છે. અરે ભગવાનને મારવા આવવા વાળાને પણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. આ જે તત્વ એ ભગવાનની કૃપાથી મળે છે. આપણે પેંડો ખાઈએ તો પેંડો હંમેશા આપણને ગળ્યો જ લાગવાનો છે. તો એ વિશિષ્ટ સર્જન આ ભગવાનનું સર્જન છે. આપણે કોઈ અંગારાને પણ હાથ લગાવી દઈએ તો અગારો એમ ન કે ભાઈ આ ફલાણા ભાઈનો છોકરો છે આને ન દજાડાય. દાજે, એનો ગુણ છે. ગુણ કોઈ દિવસ કોઈ મૂકતું નથી. એટલે ભગવાનનો ગુણ છે એ સુખ આપવાનો છે. સુખ રાશિ કીધા એટલે ભગવાન સુખ જ આપે છે. જે હરિને વિસરે છે એવું નથી કે ભગવાન એને નથી વિસરતા. ભગવાન એને પણ યાદ કરીને એની ઉપર કૃપા કરે છે. એવું નથી કે ભગવાન આપણને, તમે જો આપણી લૌકિક જીવનની અંદર ઇલેક્ટ્રિસિટી વાળા છે એ બિલ મોકલશે, હાઉસ ટેક્સ વાળા બિલ મોકલશે. કોઈ દી સૂર્યનું કે સનનું કોઈ બિલ આવ્યું? ચાલ્યો ભાઈ ફલાણા ભાઈ ભરી જવાનું, ત્યાં ભરવા જવું પડે જો મોકે તો. ઇનકેસ એને દરેક વસ્તુ આપણને આપી છે પણ આપણને વેલ્યુ નથી. વેલ્યુ સમજાણી કોવિડની અંદર. શ્વાસની જ્યારે કિંમત જ્યારે પડતી હતી ત્યારે આપણે ભાગતા હતા કે અહીંથી આમ એક ઓક્સિજનનો બાટલો લેવા માટે. પણ એમનેમ જે કુદરત આપણને આપે છે એ વેલ્યુ, એ એની તત્વ એ ભગવાન આપણને કરાવે.